ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણા અનુભવ આવતા જાય છે એમ કે ભાઈ રાજકોટની બીના અને રાજકોટની બીના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થાય છે. કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ. એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે, અધિકારી હોય કે પદાધિકારી હોય, બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ. તો જ આનાથી નીકળાશે આપણા. અમે ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે, અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું. વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને. હવે આપણે જે કામો કરીએ છીએ વિકાસના, પણ વિકાસના કામોનું દર વર્ષે 1-2 દિવસ બેસીને એનું મોનિટરિંગ ન કરી શકાય કે ભાઈ આપણે આ વર્ષે આટલા કામો કર્યા તો એ ક્વોલિટી કેવી થઈ છે, ખરેખર કામ થયું છે નથી થયું, કેટલું બધું ક્યાંક ને ક્યાંક આયા જ કરે, કંઈક ને કંઈક આયા જ કરે. આપણે એમ લાગે કે આટલું બધું કર્યા પછી પણ એક કામ આજે તમે જુઓ તો આજે છાપામાં ક્યાંક ન્યૂઝમાં મેં જોયું છે કે ભાઈ કોઈક સરકારી ઓફિસ હોય કે એની પાછળ પેલી પાનની પિચકારી મારે કે નિર્મળ ગુજરાત 2.0ના શું એનો વર્ડિંગ એમણે વાપર્યા છે પ્રેસમાં. એ પ્રેસમાં તો આપણને કહે પણ આપણે કરીએ છીએ ત્યારે કહે છે ને. મીડિયાનું આપણે હોય કે નાની નાની કમ્પ્લેનો આપણી જોડે આવતી હોય છે, પ્રજાજનો આપણને મોકલતા હોય છે, પણ આપણને એમ કે હવે આ તો આયા કરે આવું તો એમ. હવે એ આયા કરે જે આપણા મગજમાં છે એને દૂર તો કરવું પડશે હવે, કારણ કે એમાંથી કોણે ખરેખર સાચી કરી છે. શરૂઆતમાં બે બાજુ તકલીફ ઓછી છે. શરૂઆતમાં ક્યાંય પણ ઇનલીગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઇઝી છે. જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઇઝી છે, એ આપણી સામે નહીં પડે જલ્દી, અને આપણા માટે ઇઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય. પેલું ઘર કરી જાય, મજબૂત પાયો નખાઈ જાય છે, પછી તમારે બધાને માટે તકલીફ થાય, આપણને તકલીફ થાય. તો આ નાની નાની ફરિયાદો જે પ્રજાજનોમાંથી આવે છે એનું પણ એક સોલ્યુશન માટેનો વિચાર કરી શકાય કે ભાઈ એ લોકો ફરિયાદ કર્યા જ કરતા હોય છે, નથી કરતા એવું નહીં, બધા જોતા હોય છે. હવે તો આપણને સીધી પેલા એમાંથી વિડીયો બનાવીને મોકલી દે છે કે આ જુઓ તમે વિડીયો, આ કામ થઈ રહ્યું છે. એટલે હવે તમારે ક્યાંય હોદવા નહીં જવું પડે, પણ પબ્લિક તમને મોકલે છે એની પર તમે ધ્યાન આપશો તોય તમારું ઘણું બધું મોનિટરિંગ થઈ જશે.